નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. સૌથી મોટા સમાચાર આજનો દિવસના સામે આવ્યા બનાસકાંઠામાંથી, જ્યાં ડીસામાં ફટાકડાની ફેક્ટરી ભરખી ગઈ 21 જિંદગી. ફટાકડાની સંભવિતપણે ગેરકાયદે ફેક્ટરી અગનગોળો બની અને વિસ્ફોટથી અત્યાર સુધી 21 નિર્દોષોના મોત થયા છે. સરકારી હોસ્પિટલ ખાતે તમામ મૃતદેહને લવાયા, જ્યારે 4 થી વધુ લોકો હજુ પણ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને મૃતદેહોને સરકારી હોસ્પિટલ લવાયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવશે. જવાબદારોને કડક સજા કરવાની પરિવારજનોની માંગ છે. ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયા બાદ ભીષણ આગ લાગી હતી. ફેક્ટરીમાં નાના બાળકો, મહિલાઓ પણ કામ કરતા હતા. શું બાળ મજૂરી ગેરકાયદે થતી હતી તે સવાલ. અને દીપક ટ્રેડર્સ નામની આ ફેક્ટરી હતી, જેના માલિક હતા ખૂબચંદ સિંધી નામના વ્યક્તિ. જો કે પાણી ગરમ કરવાનું બોઇલર ફાટતા આગ લાગ્યાનું અનુમાન છે. આગની ભયાનકતાના કારણે ઘટના સ્થળે અફરાતફરી સર્જાઈ ગઈ હતી. ડીસામાં ઢુઆ રોડ પર આવેલી છે ફટાકડાની ફેક્ટરી. નોટોના બંડલના ભાર તળે શું આ મોતની ફેક્ટરી ચાલવા દેવાય એ સવાલ. અલગ અલગ દ્રશ્યો પણ આપને બતાવે છે. જ્યારે ફેક્ટરીમાં આજે સવારે જોરદાર બ્લાસ્ટ થયો હતો, બોઇલર ફાટ્યું હતું અને છતની દિવાલ ધરાશાયી થઈ હતી અને મૃતદેહ બહાર ફેંકાયા હતા. મૃતદેહ હવામાં ફંગોળાયા હતા. આગ બાદ મોતનું તાંડવ સર્જાયું. 21 લોકોના મોત થયા અને આજુબાજુની જગ્યા પર મૃતદેહ અને શરીરના કેટલાક અંગો પડ્યા હતા. બાજુના ખેતરમાં કાટમાળ જઈને પડ્યો હતો. જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી. 108 એમ્બ્યુલન્સની ટીમ પહોંચી. પ્રશાસન, પોલીસ તંત્ર, અધિકારીઓ અને મંત્રીઓ, સાંસદો પણ પહોંચ્યા હતા. આગ માટે જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ હજુ પણ ઉઠી રહ્યો છે. ડીસાની જીઆઈડીસી દુર્ઘટનાના મામલામાં અત્યાર સુધી 21 લોકોના મોત થયા છે, જ્યારે 14 થી વધુ મૃતકો મધ્યપ્રદેશના હોવાનું અનુમાન છે. એક મૃતક બનાસકાંઠાના ભાભરનો હોવાનું અનુમાન છે, જ્યારે કેટલાક મૃત લોકોની ઓળખ કરવી પણ મુશ્કેલ બની છે. હાલ તો ડીસાની સિવિલ હોસ્પિટલમાં તમામ મૃતકોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. અને ડીસામાં આગની ઘટનાને લઈને અપડેટ્સ એ પણ મળી રહી છે કે દાનવોના ચહેરા સામે આવ્યા છે. આ દ્રશ્યો જોઈ લો. ડીસાના દાનવો ખૂબચંદ અને દીપક. હાલ તો માલિક ખૂબચંદના ભાઈની અટકાયત કરવામાં આવી છે. ફટાકડાની ફેક્ટરી 21 જિંદગી ભરખી ગઈ. હજુ પણ 4 થી વધુ લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. બાળકો, મહિલાઓના મૃત્યુ થયા છે. દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં આ બનાવ બન્યો હતો. બોઇલર ફાટતા આગ લાગી હતી. હાલ તો પિતા પુત્ર ફરાર છે અને જે ખૂબચંદ છે તેના ભાઈની અટકાયત કરવામાં આવી હોય તેવી પ્રાથમિક વિગતો છે. તો ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી છે. 5 સભ્યોની કમિટી સમગ્ર મામલે તપાસ કરશે, જેમાં ડીસાના ડીવાયએસપી CL સોલંકીના અધ્યક્ષ હેઠળ તપાસ થશે. બનાસકાંઠા એસઓજીના પીઆઈ પણ તપાસમાં જોડાયેલા છે. પેરોલ સ્ક્વોડના પીએસઆઈ NV રહેવરનો પણ તપાસ કમિટીમાં સમાવેશ. LCBના પીએસઆઈ SB રાજગોર પણ તપાસ કમિટીના સભ્ય રહેશે. દુઃખદ ઘટના ડીસા ખાતે બની છે. આ બનાવના અનુસંધાને પોલીસ તરફથી તાત્કાલિક ફરિયાદ લઈને આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે. ટીમો બધી રવાના કરી દીધી છે અને ઉપરાંતમાં એક એસઆઈટીની રચના કરી છે, કે ત્યાં ગુનાની સંપૂર્ણ ન્યાયિક તપાસ થાય તે માટે ડીવાયએસપી ડીસા એમને તપાસ આપી છે. સાથે મદદમાં પીઆઈ SOG અને બાકીના ટીમ મેમ્બર્સને પણ જોડે રાખ્યા છે. અને ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટથી કરુણાંતિકા સર્જાઈ. ડીસાની ઘટના મુદ્દે મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે. ભૂપેન્દ્રભાઈ પટેલે ગંભીર ઘટનાની નોંધ લીધી છે અને સ્થાનિક પ્રશાસન સાથે સતત સંપર્કમાં છે. સાથે જ સંકલન કરવા માટે પણ સૂચના આપી છે. કલેક્ટર અને પ્રભારી મંત્રીએ સ્થળ પર પહોંચવા માટે પણ સૂચના આપી હતી. જ્યારે આ ઘટના બની ત્યારે જ CMએ ગંભીર નોંધ લીધી અને વહીવટી તંત્રને પણ જરૂરી સૂચનાઓ આપી હતી. ઈજાગ્રસ્તોને ઝડપી સારવાર મળે, આ સાથે મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાત કરાઈ. ઈજાગ્રસ્તો માટે 50,000ની, મૃતકોના પરિવારજનો માટે 4 લાખની સહાયની જાહેરાત અને તમામ શ્રમિકોના મૃતકના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના પણ મુખ્યપ્રધાને કરી. તો ડીસાની ફેક્ટરીમાં વિસ્ફોટ મુદ્દે CR પાટીલે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. આગની દુર્ઘટના મુદ્દે કેન્દ્રીય મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી અને કહ્યું કે મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે. તો ડીસામાં આગની ઘટના પર પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું. ફટાકડા સ્ટોરેજની જગ્યા પર આ ઘટના બની છે અને ફટાકડા સ્ટોરેજનું લાયસન્સ રિન્યુ કરવાની અરજી કરી હતી. 31 ડિસેમ્બર 2024 લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું, ઋષિકેશ પટેલે કહ્યું. આપણે જરૂરી જે વિસ્ફોટકો માટે જે જરૂરી સાધન સામગ્રી અથવા તો સેફટીના જે પ્રિકોશન્સ હશે અને મેઝર માટે જે પણ કોઈ એના નીતિ નિયમો છે એ પ્રમાણેની
ત્યાં સગવડોનો અભાવ જોવા મળતા એને રિન્યુ નહોતું કર્યું, પરંતુ રિન્યુ ન કરવા છતાં પણ ત્યાં આગળ ફટાકડાનો જથ્થો રાખતા આ પ્રકારનો બનાવ નોંધાયો છે. અત્યારે એસપી શ્રી ત્યાં પહોંચી ગયેલા જ છે. ત્યાં આગળ એ ફરિયાદ નોંધાઈ રહી છે અને મારા ધ્યાનમાં જે છે એ પ્રમાણે 2 જણાની ધરપકડ પણ એમને કદાચ કરી છે અને બાકીના જે લોકો છે, જે માલિક છે દીપક સિંધી અને વગેરે, એ લોકો અત્યારે હાલ હયાત સ્થળ ઉપર અથવા તો ઘરે નથી અને દરેક જગ્યાએ એલર્ટ પણ જારી કરી દીધા. આ માનવ સર્જિત વિસ્ફોટમાં 21 જિંદગી હોમાઈ ગઈ છે. ત્યારે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ડીસા પહોંચ્યા હતા, ઘટના સ્થળની મુલાકાત લીધી અને નિવેદન આપ્યું કે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મુખ્યમંત્રીએ તમામ સહાયતાની સૂચના આપી છે. આ હાદસો છે. અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માનનીય મુખ્યમંત્રી શ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડૉક્ટરની મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે. બહુ દુઃખદ આ ઘટના છે. સરકાર એની તપાસ સોંપી છે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી. આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનું આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે. પરંતુ મજૂરી કરતા લોકો, એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે. એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા, આ 2 કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે. તો ડીસાની કરુણાતિકા મુદ્દે પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું છે કે ડીસાનો આ બનાવ દુઃખદ છે. મુખ્યમંત્રીએ પણ સૂચના આપી છે અને હું પણ પ્રભારી મંત્રી તરીકે ડીસા પહોંચ્યો તેવું બળવંતસિંહે કહ્યું. આજે આ દુઃખદ ઘટના બની છે. વિસ્ફોટ શેના માટે થયો એની તપાસ એફએસએલ ટીમ કરી રહી છે. એ રિપોર્ટ આવશે તો આપણને એ પણ ખ્યાલ આવી જશે કે આ શેનાથી વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં હમણાં હું આવ્યો ત્યારે પહેલાં ફોન પર 18 હતી. પ્રત્યક્ષ રીતે આજે હમણાં 2 વધી છે એટલે 20 લોકોના મૃત્યુ થયા છે. તો ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગનો મુદ્દો, દુર્ઘટનાને લઈને કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું છે. ગોડાઉનમાં આગના કારણે 21 લોકો મૃત્યુ પામ્યા છે અને વારંવાર ગુજરાતમાં આવી ઘટના બને છે તેવો ઉલ્લેખ પણ કર્યો શક્તિસિંહે. અતિશય દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા. બનાસકાંઠાના ડીસામાં ગોડાઉનમાં આગ લાગવાના કારણે 17 વ્યક્તિઓના મૃત્યુ થયા છે. મનુષ્યના જીવથી વધારે કિંમતી બીજું કશું જ ના હોઈ શકે. વારંવાર આપણા ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે. તો ડીસામાં આ ઘટના મુદ્દે સાંસદે પણ પ્રતિક્રિયા આપી છે. સાંસદ ગેનીબેન ઠાકોરે આગની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે લોકસભામાં પણ હું આ મુદ્દો ઉઠાવીશ. गुजरात के बनासकांठा में एक पटाखा फैक्ट्री में आज आग लग गई जिसमें 18 मजदूरों की मौत हो गई। वो मजदूर जो 2 दिन पहले ही मध्य प्रदेश से यहाँ पर मजदूरी करने आए थे। गेनीबेन ठाकुर सांसद वहाँ के हमारे साथ मौजूद हैं। मैम, जिस तरह से आज ये घटना हुई, कैसे देखती हैं, किसकी लापरवाही मानती हैं? सबसे पहले तो जो अग्निकांड हुआ और फटाकड़ा की जो फैक्ट्री थी मैं उसमें 18 से ज़्यादा लोगों की मौत हुई है। सभी को मैं श्रद्धा सुमन देती हूँ और जो उसके परिवारों को जो आश्वासना देनी चाहिए वो इसके परिवार के साथ में हूँ। और जो अग्निकांड बार बार गुजरात में हो, राजकोट का हो या सूरत का हो, मोरबी का पुल गिरने की वजह से 150 से ज़्यादा लोगों की मौत हुई थी। तो जो बात हो रही है वो प्रशासन में जो बैठे हुए बड़े ऑफिसरों और गवर्नमेंट में जो भी जिम्मेदारी लेने वाले लोग हो, कहीं न कहीं वो भ्रष्टाचार से डूबे हुए हैं। और जो कोई भी स्टार काम होता है
તો આ તરફ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટથી કરુણાતિકા સર્જાઈ છે, જે મુદ્દે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું. લાયસન્સ વિના ફટાકડાનો કારોબાર ચાલતો હતો. બાળકો સહિત 21 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં તક્ષશિલા, મોરબી, હરણી જેવી દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. બનાસકાંઠા જિલ્લાના ડીસા મુકામે લાયસન્સ વગર ચાલતી ગોડાઉનની અંદર એક ફેક્ટરીની અંદર ફટાકડાનો કારોબાર ચાલતો, એમાં અકસ્માત સર્જાયો, આગ લાગી અને તાજા સમાચાર મુજબ બાળકો સહિત 21 લોકોના મૃત્યુ થયા છે. આ બહુ દુઃખદ છે. સ્થાનિક એ જ ગામમાં રહેતા લોકોને, ડીસાની નજીકમાં રહેતા લોકોને પૂછ્યું કે શું છે. એમણે ત્યારે કહ્યું કે 30 થી વધારે લોકો મર્યા હોય એવું અમને તો દેખાય છે. ત્યારે માન્યામાં નહોતું હતું, કારણ કે ત્યારે કલેક્ટરશ્રી 5 ના આંકડાની વાતો કરતા. એટલે જ્યારે આમ જનતા 30 ના આંકડાની વાત કરે ત્યારે કલેક્ટર 5 ના આંકડાથી પોતે લીપાપોતી કરતા હોય એવું દેખાય. તો ડીસામાં આગની આ ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી. ગોડાઉન માલિકને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. દુર્ઘટના પર જિલ્લા પોલીસ વડાએ મોટું નિવેદન આપ્યું અને કહ્યું કે પોલીસની ટીમો તપાસ માટે અમદાવાદ, રાજસ્થાન જવા રવાના થઈ છે. આજે સવારે પોલીસને જાણ થતા જ કે અહીંયા એક જે ફટાકડાનું ગોડાઉન છે ત્યાં અચાનક જ આગ લાગી જતા એક વિસ્ફોટ થયો છે અને એમાં કેટલાક લોકો છે જે લોકો સ્લેબ ધરાશયી થવાથી એ લોકો નીચે દટાવી ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ તુરંત જે અમારી લોકલ પોલીસ, અમારી એલસીબી બ્રાન્ચ અને સાથે સાથે ડીવાયએસપી ડીસા જે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે અને બચાવની કામગીરી એડમિનિસ્ટ્રેટિવ તંત્રની સાથે તાત્કાલિક જ હાથ ધરવામાં આવે છે. જે લોકોની તબિયત સારી હતી વજે છે તે લોકો તાત્કાલિક જ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ જેસીબી અને બધી વસ્તુ લઈ આવી અને સ્લેબને ઊંચો કરી પોલીસ દ્વારા જે છે એ ઘટના સ્થળે મોટાભાગના જે છે ડેડ બોડી તેને લેવી દેવામાં આવી છે. હાલમાં અહીંયા તેમની ઇન્ક્વેસ્ટની કાર્યવાહી ત્યારબાદ જે છે એ પીએમની કાર્યવાહી હાલમાં ચાલુ છે. પીએમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામ જે બોડી છે એને પૂરા માનની સાથે એમના મધ્યપ્રદેશમાં એમના જિલ્લામાં મોકલી આપવામાં આવશે. તેના જિલ્લાના કલેક્ટર અને એસપી સાથે પ્રોપર લાઇઝનિંગ કરી અને પોલીસની ગાડીની સાથે તમામ માનની સાથે એ તમામની બોડીને ત્યાં મોકલી દેવામાં આવશે. સૌથી મોટી વિગતો ડીસા બ્લાસ્ટમાં એ સામે આવી કે કોઈ પણ પ્રકારના લાયસન્સ વિના આ ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી, જેમાં અનેક નિર્દોષ લોકોના મોત થયા છે. તે માટે જવાબદાર છે તંત્ર. વર્ષ 2021 થી નિયમ ભંગ કરીને આ ફેક્ટરી ચાલતી હતી. દીપક ટ્રેડર્સના દીપક કુમાર ખુમચંદ મોહનાણી ફેક્ટરીના માલિક છે. મંજૂરી વિના ફટાકડાની ફેક્ટરી કેમ ચાલતી હતી? ફાયર એનઓસી, વિદ્યુત બોર્ડનું પ્રમાણપત્ર પણ નથી. 31/12/2024 ફિનિશ થયા પછી એવરી યર એ લોકોએ ચેકિંગ કરાવીને રિન્યૂ કરાવવું પડે. પણ એ વખતે જ્યારે રિન્યૂ માટે અપ્લાય કર્યું તે વખતે જ્યારે સ્થાનિક તપાસ કરવામાં આવી ત્યારે એની પાસે પૂરતી સુવિધા નથી, એટલે રિન્યૂની પ્રોસેસ અમે કમ્પ્લીટ કરી જ નથી. એની જવાબદારી હતી અને જાણ હતી કે આ વસ્તુ નથી કરવાની, તેમ છતાં એણે કન્ટિન્યુ કર્યું છે. ફર્સ્ટ એને એ જ બાબતનું હતું કે ત્યારે એમણે માત્ર સ્ટોરેજ કરવાનું હતું. તો ડીસામાં આગની ઘટનામાં દીપક ટ્રેડર્સમાં આગને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. તંત્રની બેદરકારીના કારણે ઘટના બની છે. તંત્ર 12 માર્ચે તપાસ પણ કરી હતી. ફટાકડા વેચવાનું લાયસન્સ ન હતું. ફટાકડા બનતા હોવા છતાં તંત્ર ઊંઘમાં રહ્યું તેવું સ્થાનિકોનો દાવો છે. તંત્રને ખબર હોવા છતાં તંત્રએ પહેલી તપાસ કરેલી હતી 12 માર્ચે અને એના પછી આ ચાલુ રાખેલું છે અને ફટાકડા વેચવાની લાયસન્સ હતું અને આ ભાઈ ફટાકડા બનાવી રહ્યો હતો. તો તંત્ર જાગતું હતું, તો તંત્રને ખબર હતી, તો તંત્ર કેમ ઊંઘતું રહ્યું? મારો પ્રશ્નનો સવાલ તો એ રહ્યો પહેલો નંબર છે. આ ગુજરાતમાં પહેલો બનાવ છે આવો કે તંત્ર ઊંઘી રહે છે? તો આ તરફ બનાસકાંઠા બાદ રાજકોટમાં પણ વધુ એક વિકરાળ આગની ઘટના બની છે, જેમાં કેમિકલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી. જે કે કોટન નામની કંપનીમાં આગ લાગતા જ અફરાતફરી મચી. કુવાડવા રોડ પર નવાગામ પાસેની આ ઘટના. ફાયર વિભાગ અને પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. 25 થી વધુ જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરાયા. આસપાસના કારખાનામાં પણ આગ ફેલાઈ હોવાની માહિતી છે. કેમિકલના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે આગ કયા કારણોસર લાગી તે હજુ સામે નથી આવ્યું. અત્યારે હાલમાં આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે. રાજકોટ ફાયર બ્રિગેડના ટોટલ 8 ફાયર ફાઈટર અને સાપર વેરાવળથી પણ અમે બાઉઝર મગાવી લેવું છે અને કેમિકલમાં આગ લાગેલી છે અને બુઝાવવાની કામગીરી ચાલુ છે. કયું કેમિકલ છે હજી જાણવા નથી મળ્યું. સેફટીને લઈને તપાસ હવે ખાસ કરીને જોઈએ તો એ કયું કેમિકલ હતું અને એણે ફાયર સેફટીના સાધનો હતા કે નહીં અને શું એણે રાખેલું હતું, અથવા તો
જે કાંઈ નિયમ મુજબની કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ. વ્યાયામ શિક્ષક ઉમેદવારોનો વિરોધ હજુ પણ યથાવત છે. ગાંધીનગર ખાતે એકઠા થયા હતા પીટીના ઉમેદવારો. સચિવાલય પાસે વ્યાયામ શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો. પીટી શિક્ષકોના ઉમેદવારના વિરોધને એનએસયુઆઈએ પણ ટેકો આપ્યો છે. પોલીસે આ ઉમેદવારોની અટકાયત કરી છે. માંગણી એ છે કે કાયમી અમારી ભરતી કરો છે. ખેલ સહાયક લાવ્યા છે, એ ખેલ સહાયક કરારવાળી નોકરી અમારે નથી કરવી. અમારી કાયમી ધોરણે ભરતી થાય વ્યાયામ શિક્ષકની. અમારી એક જ માંગ છે, કાયમી ભરતી કરે સરકાર. સાહેબે આજે 16 દિવસ થયા છે, અત્યાર સુધી અમારી માંગણી તો નથી સ્વીકારી, પણ કોઈ પણ સરકારી અધિકારી અથવા મંત્રીઓએ જવાબ નથી દીધો. આજ અમે જવાબ લઈને જ જવાના છે. હજી અમારો જવાબ નહીં મળે ત્યાં સુધી અમે સચિવાલયનો ઘેરાવો નથી છોડવાનો. રજડવામાં આવ્યા છે, પણ હવે અમે રજડીશું નહીં. 15 દિવસથી શિસ્તતાથી રહ્યા છે. આ મોટી મોટી વાતો કરે છે, પણ હવે નહીં રહીએ. અમે કાયમિક લઈને જ રહીશું. રોડ પર આવ્યા છે, પૂરેપૂરા રહીશું. હવે અમને તો સરકાર તરફથી કોઈ જવાબ મળતો નથી. અમને ખબર નથી અમારી માંગ ક્યારે સંતોષાશે, પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા અડગ રહેવાના છીએ અને ગાંધીનગર છોડીને જવાના નથી. 4075 જગ્યાઓ એ લોકોએ 300 અપ શાળાઓમાં જગ્યા પાડી હતી. 300 અપની ખાલી 300 ઉપરની જે સંખ્યા હોય ને શાળામાં એ લોકોને વ્યાયામ શિક્ષક આપ્યા. બાકી 300 નીચે વાળા તો કોઈ વ્યાયામ શિક્ષક છે જ નહીં. શાંતિથી અમને આંદોલન પણ આ લોકો કરવા દેતા નથી. અમારી એક જ માંગણી છે, કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી કરો, ભરતી કરો, બસ ભરતી કરો. જ્યાં સુધી ભરતી ના કરો ત્યાં સુધી અમે ગાંધીનગર છોડવાના નથી. સર, અમારી એક જ માંગ છે કે અમારી કાયમી ભરતી કરો, કાયમી ભરતી કરો અને કાયમી ભરતી કરો. સર, સ્વીકારવી પડશે સરકારને, નહીતર અમે ઉગ્ર આંદોલનો કરીશું, ગમે તે થઈ જાય. એક તરફ વ્યાયામના શિક્ષકો તો બીજી તરફ આરોગ્ય કર્મચારીઓની હડતાલ. આરોગ્ય વિભાગે હવે અલ્ટિમેટમ આપી દીધું છે. ટર્મિનેટ થયેલા કર્મચારીઓ સામે હવે સંકટ આવી શકે છે. 3 એપ્રિલ પહેલા ફરજ પર પરત હાજર થવું પડશે, નહીં તો સરકાર કડક પગલાં લેશે. હાલ તો સરકારે 3000 કરતા વધુ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે, ટર્મિનેટ કર્યા છે. તો આ તરફ આરોગ્ય કર્મચારીઓની હડતાલ મામલે આરોગ્ય મંત્રીએ પણ નિવેદન આપ્યું છે. આરોગ્ય કર્મચારીઓ સાથે વાટાઘાટો કરવામાં આવી. તેમની માંગણીઓ હાલ તબક્કે સ્વીકારી શકાય તેમ નથી. આરોગ્ય કર્મચારીઓની હડતાલ અયોગ્ય છે. 19,000માંથી માત્ર 5,000 કર્મીઓ જ આંદોલન કરે છે. 4 એપ્રિલ સુધી હાજર નહીં થાય ફરજ પર તો ટર્મિનેટ કરાશે તેવું ઋષિકેશ પટેલ. એમની સાથે વાટાઘાટો કરી હતી, બોલાવ્યા પણ હતા, પરંતુ એમાં જે બાબતો તાત્કાલિક થઈ શકે એવી હતી એ બાબતની પણ વાત કરી હતી. પરંતુ એમની જે માંગ હતી એ રાજ્યના ઘણા બધા વિભાગોને લાગુ પડે છે. 7,000 જેટલી કેડરો છે. એક જ કેડરને એનો પે ગ્રેડ વધારવાની માગણી તાત્કાલિક સમગ્ર રાજ્યના તમામ કેડરોના રિવ્યુ કર્યા સિવાય કરી શકાય નહીં એવો જવાબ આપ્યો હતો. પરંતુ છતાંય જે પ્રકારે એ લોકોએ હડતાલ કરી છે એ ગેરવ્યાજબી છે લોકોના હિત સાથે, અને આરોગ્ય વિભાગ અને આરોગ્યની સેવાઓને પણ એસમાં લાગુ પડે છે એ પ્રકારેનું નોટિફિકેશન પણ જારી થયું છે. અત્યારે ટોટલ 19,200-300 જેટલા કર્મચારીઓ ટોટલ. તો સુરત બાદ હવે નવસારીના રત્ન કલાકારો પણ મેદાનમાં આવ્યા છે. નવસારીના રત્ન કલાકારો વીજળી હડતાળ પર ઉતર્યા છે. હીરાની મજૂરીમાં ભાવ ઘટાડી દેવાતા રત્ન કલાકારો ફર્યા છે. ભાવ વધારાની માંગ સાથે રત્ન કલાકારો હડતાલ ઉપર ઉતર્યા. સ્વામિનારાયણ સાધુઓના બફાટ સામે વિરોધમાં ઉતર્યા મોગલધામના મહંત. કબરાઓ મોગલધામના મહંત ચારણ ઋષિ બાપુ આવતીકાલથી અનશન કરવાના છે. મહંત ચારણ ઋષિ બાપુએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. હવે આ સહન નથી થતું, આપણે સાથે મળીને પાઠ ભણાવવાનો છે. મને કોઈ ધમકીથી ફરક નથી પડતો. 2 દિવસ હું મોગલધામમાં બેસીશ. આ તમામ વાતો બાપુએ કહી હતી. આ બાપુ તમને ચેલેન્જ આપે છે, 2 દી અહીંયા બેહીશ, 2 દી તડકે બેહીશ, જેને કહેવાય અત્યારનો તાપ, મને કાંઈ નડતું નથી. સમજી લેજો, 4 દી અહીંયા રોકાઈને પછી જેને કહેવાય સ્વામિનારાયણ ગુરુકુળ ભુજની માલકોર સમજી અહીંયા હલ્લા બોલી જવાનો છે. આ સમજી લેજો કે એક બાપુનો તમને એક ચેલેન્જ છે, એક આદેશ છે, અને તમામ પણ સાધુ સંતો જોડાણેલા છે. પણ ખાસ ધ્યાન રાખજો, અમારો તમે 18 વર્ષનો જે સનાતન ધર્મની માલકોર જે તમે એક જાતનો ધબલ લગાડી દીધો છે, હેઠું જોયા જેવું કર્યું છે.
હવે તમારા પુસ્તકો ખોટા લખાણો આજકાલનો તમારો ધર્મ એને નાશ કરો. હા, તમારો આજકાલનો ધર્મ તમારા ઘરે રાખો, એસેમ્બલ રાખો, અમને વાંધો ને. આ 150-200 વર્ષનો તમારો ધર્મ છે, અલગ કરી નાખો. કબરાઉ મોગલધામના મહંત ચારણ ઋષિ બાપુ આવતીકાલથી અનશન કરવાના છે અને મહંત ચારણ ઋષિ બાપુએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે જ્યારે ખાસ વાતચીત કરી હતી, કહ્યું હતું કે હવે સહન નથી થતું, હવે મુહિમ ચલાવવી પડશે. આ તરફ દ્વારકામાં ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત પંડા દ્વારા વિરોધ કરવામાં આવ્યો. દેવી દેવતાઓ વિશે ટિપ્પણી બાબતે કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો છે લોકોએ. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અને જો કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી પ્રતિક ધરણા પર ઉતરશે આ લોકો. બધા જ ગુગળી બ્રાહ્મણોના જે યુવાન પંડાઓ છે બધા ભેગા થયા છે. એનું એક જ કારણ છે કે સ્વામિનારાયણના જે ખોટા સંતો કાળા કારનામાઓ કરે છે એની સામે બધાએ કાળી પટ્ટી પહેરીને પ્રદર્શન કર્યું છે. જો એવું લાગતું હોય એમને કે આ ઠંડુ પડી જશે તો એ ખોટી વાત છે. બધા જ બ્રાહ્મણો આ ત્યાં સુધી યાદ રાખશે જ્યાં સુધી દ્વારકાધીશના ચરણોમાં નાક રગડવામાં ના આવે ત્યાં સુધી. જય દ્વારકાધીશ. અગાઉ પણ અમે મહાસભાઓ આવેદનપત્રો આપેલા છે અને હજી પણ જો સ્વામિનારાયણ સંપ્રદાયના એવા સાધુઓને એવું લાગતું હોય કે આ કરવાથી કંઈ પણ એમનું બગાડી નહીં શકીએ તો એ યાદ રાખી લેજો કે આ આંદોલન છે એ જ્યાં લગી તમે દ્વારકાધીશ મંદિરમાં આવી અને નાક રગડીને માફી નહીં માગો ત્યાં સુધી આ આંદોલન જ્વલન ને જ્વલનશીલ થતું આવશે. એની અહીંથી અમે સખત ચેતવણી દ્વારકાધીશ મંદિરમાંથી સમસ્ત પંડાઓ દ્વારા આપવામાં આવે છે. જય દ્વારકાધીશ. તો આ તરફ સમાચાર સુરતથી પણ છે, જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુનો વિરોધ કરવામાં આવ્યો. લંપટ સાધુ ઘનશ્યામ કંડારીનો વિરોધ કરાયો છે. સ્વામિનારાયણના હરિભક્તો અને બહેનોએ વિરોધ નોંધાવ્યો. જિલ્લા કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, વિરોધ નોંધાવ્યો. લંપટ સાધુના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર પણ અપાશે. બસ એ જ વિરોધ છે કે અમારું આવેદનપત્ર સ્વીકારો અને આ સૃષ્ટિ વિરોધનો કાર્ય કરનારા સંતોને અહીંથી જેમ બને તેમ કાઢો કાઢો કાઢો. આજનો જે વિરોધ છે એ અહીંયા ઘનશ્યામ કંડારી છે એ કથા કરે છે એના વિરોધમાં છે આવેદનપત્ર દેવા આવ્યા છે અને એને સૃષ્ટિ વિરોધના કાર્ય બહુ કર્યા છે. કેટલાય સૃષ્ટિ વિરોધના અને એક તો એના શિષ્યએ જ FRI હોતન કરાવેલી છે અને 3 વર્ષ સુધી તો ભૂગર્ભમાં પણ ઉતરી ગયો હતો. તો આવા લંપટના મુખ થકી કોઈ દી જ્ઞાન વાર્તા સંભળાય નહીં. અન્ય સમાચાર વિશે વાત કરીએ. મહારાણા સાંગા વિરુદ્ધ ટિપ્પણીનો રાજકોટમાં વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજે બહુમાળી ભવન ચોક ખાતે સૂત્રોચ્ચાર કર્યા. સાંસદના બફાટ મુદ્દે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ પણ નિવેદન આપ્યું. ઇતિહાસ સાથે ચેડા કરી મન ફાવે તેવા નિવેદનો કરાય છે તેવું પીટી જાડેજાએ કહ્યું. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે વારંવાર આવા નિવેદનો થાય છે અને ક્ષત્રિય સમાજને ટાર્ગેટ બનાવવામાં આવે છે. શા માટે? અને એ ઇતિહાસ એમ કહે છે કે મેં એક પુસ્તકમાં વાંચ્યું હતું કે ઇતિહાસ છે, બરાબર છે, એમાં આવું લખેલું હતું. પણ મહારાણાનો ઇતિહાસ જે છે મહારાણા પ્રતાપથી પણ ઉજ્જવળ ઇતિહાસ છે. મહારાણા પ્રતાપ હોય કે શિવાજી હોય કે રાણા સાંગા હોય કે ભગવાન કૃષ્ણ હોય, ભગવાન રામ હોય, એ બધા ઇતિહાસના પાને ભગવાનોએ પણ જન્મ ક્ષત્રિય કુળમાં લીધો છે. એ ઇતિહાસ બનાવ્યા નથી. તમે ઇતિહાસ બનાવો, અમે ખુશ થશું, તમારા ઇતિહાસને અમે વાંચા આપશું. સૌથી આ મોટી એક વિડંબના છે કે હિન્દુ ધર્મ ઉપર આપણો મોટા પ્રહારો થઈ રહ્યા છે. જેને ઇતિહાસ લખાયેલા છે, જેને ઇતિહાસ આપણો ઇતિહાસ અમર રાખવા માટે જેને બલિદાન આપ્યા છે, એવા લોકો ઉપર આજે પ્રહાર થઈ રહ્યા છે. અને આ જે કોઈ એના રાજકીય રોટલા શેકવા માટે બે જાતની ટિપ્પણીઓ કરી લે તો ક્ષત્રિય સમાજ અને હિન્દુ ધર્મના સનાતન ધર્મના લોકો પણ એને સ્વીકારી રાખે નહીં. નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે. હું છું દીપિકા. સમાચારની શરૂઆતમાં વાત કરીશું ગોધરાના ભમૈયા ગામમાં મંદિરમાં તોડફોડનો મામલો જે છે તે સામે આવ્યો છે. વીએચપી અને બજરંગ દળ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું. સમગ્ર મામલે અધિક કલેક્ટરને કાર્યવાહી કરવા માંગ કરી પ્રતિમાની તોડફોડ કરનાર સામે તપાસની માંગ કરવામાં આવી. શંકર ભગવાનનું જે મંદિર હતું, જે લગભગ 100 વર્ષ પુરાણું મંદિર છે, એ મંદિર મુસલમાન દ્વારા તોડી નાખવામાં આવ્યું છે. પાર્વતી માતાની મૂર્તિ ખંડિત કરવામાં આવી છે અને ત્યાં જે શિવલિંગ હતું એ શિવલિંગની આજુબાજુનો ભાગ તોડી
અને શિવલિંગ પર થૂકીને અપવિત્ર શિવલિંગ કરવામાં આવ્યું છે. માટે રાજ્ય સરકાર અને તંત્ર પાસે અમારી અપેક્ષા છે આ પ્રકારની ગેરકાયદેસર રહેતા લોકોની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. અને અમે 100 વર્ષ જૂનું જે પૌરાણિક શિવ મંદિર હતું ત્યાં શિવજીને પ્રતિમાને ઉપર પાણીની પિચકારી મારેલી તેમજ માતાજીની મૂર્તિને જે ખંડિત કરવામાં આવેલી હતી એ બાબતની અમે પોલીસ ફરિયાદ કરી છે. તો સાબરમતી આશ્રમ પુનર્વિકાસ પરિયોજનાને સુપ્રીમ કોર્ટની મંજૂરી. મહાત્મા ગાંધીના પુત્ર તુષાર ગાંધીની અરજી કોર્ટે ફગાવી. ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં ફટકારાયો હતો. રીડેવલપમેન્ટ પર રોકની માંગ સ્વીકારી શકાય તેમ નથી. 5 એકર જગ્યાની યથાસ્થિતિ જાળવી રાખવાની બાંહેધરી છે અને બાંહેધરીનું ઉલ્લંઘન થાય તો અરજદાર હાઈકોર્ટ જઈ શકશે. રાજ્ય સરકારની બાંહેધરીની સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ છે. ભાયાવદરના ખીરસરા ગુરુકુળના ધર્મ સ્વરૂપદાસજીને ઝટકો. હાઈકોર્ટે આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો. યુવતીને દીક્ષા આપી કથિત લગ્ન કરી દુષ્કર્મ આચર્યો હોવાનો આક્ષેપ છે. હાઈકોર્ટે સ્વામી ધર્મ સ્વરૂપદાસજીની આગોતરા જામીન ફગાવી છે. નાસ્તા ફરતા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીને ઝટકો લાગ્યો છે. આ કેસમાં આરોપી સ્વામીની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન જરૂરી. અમદાવાદના ધંધુકાનો ચકચારી કિશન ભરવાડ હત્યા કેસ. મોલાના કમરગનની ઉસ્માનીએ કોર્ટમાં નિયમિત જામીન અરજી કરી. આરોપી મોલાના પર ઉશ્કેરણી અને હત્યાના ષડયંત્રનો આરોપ છે. વર્ષ 2022માં ધંધુકામાં ફાયરિંગ કરી નિર્દયી રીતે હત્યા કરાઈ હતી. સમગ્ર મામલે ગુજરાતની એટીએસ સહિતની સંસ્થાઓએ તપાસ કરી હતી. સરકારી વકીલ અમિત પટેલ દ્વારા જામીન ન આપવા રજૂઆત કરાશે. વડોદરામાં માસૂમ બાળક પર અમાનવીય અત્યાચારનો મુદ્દો. ન્યૂ હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં બાળક સાથે અત્યાચાર. ન્યૂ હોરિઝોન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર પર પોલીસ પહોંચી. મકરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવા તપાસ માટે પહોંચ્યા. ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર પર પોલીસ પંચનામું કરી રહી છે. પીડિત બાળકના માતા પિતાને સાથે રાખી પોલીસનું પંચનામું. વડોદરામાં માસૂમ બાળક સાથે અત્યાચાર મુદ્દે પોલીસ એક્શનમાં. બાળ આયોગ દ્વારા સંચાલકોને સમન્સ પાઠવવામાં આવ્યું છે. સંચાલક સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. જિલ્લા બાળ સુરક્ષાની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણની સૂચના આપવામાં આવી. ખરેખર બાળક સાથે જે ઘટના અને કૃત્ય કર્યું છે એ ક્યારેય ન કરવું જોઈએ. કારણ કે આ વસ્તુ જે મીડિયામાં જાહેર થયા પછી એ સમગ્ર બાળ માનસ ઉપર એની ખૂબ ખરાબ અસર થાય. એટલે આ ઘટના ખૂબ જ ખોટી છે, દુઃખદ ઘટના છે. અને એના માટે ગુજરાત રાજ્ય બાળ આયોગે જેવા સમાચાર જાણ્યા પછી તરત એની સતત સંપર્કમાં રહી એ લોકોની અને માહિતી લઈ કેસ આખો વિગતે જાણી અને ત્યાં અમારી જિલ્લા બાળ સુરક્ષાની ટીમ પણ ત્યાં ઉપસ્થિત હતી અને રૂબરૂ સંચાલકો સાથે પણ મુલાકાત કરી છે. બાળક સાથે પણ મુલાકાત કરી છે અને એની એફઆઈઆર પણ નોંધાઈ ગઈ છે. અને સંચાલક સાથે હવે કાયદાને ન્યાયની પ્રક્રિયા હાથે ધરી અને શું એક્શન લેવા એ અમે સત્વરે સક્રિય થઈ અને કામગીરી કરી રહ્યા છીએ. તો અમરેલીની શાળામાં બાળકોએ કાપા મારવાનો મુદ્દો. બાળ આયોગ દ્વારા ઘટનાની ગંભીર નોંધ લેવાઈ. બાળ આયોગ દ્વારા શાળાને સમન્સ પાઠવાયું. શાળાના શિક્ષકો આચાર્યને બોલાવવામાં આવ્યા. ઘટના પાછળ જવાબદારના કારણો જાણવાના પ્રયાસો કરવામાં આવ્યા અને શાળાના સીસીટીવી બંધ હોવાનું પણ બાળ આયોગને ધ્યાને આવ્યું. અમારા ગુજરાત રાજ્ય બાળ આયોગ દ્વારા એમને સમન્સ પાઠવી અને અહીંયા અમારી રૂબરૂ ઓફિસ પર બોલાવી અને એમની સાથે વિગતે પ્રિન્સિપાલ અને 4 શિક્ષકો સાથે અમે ચર્ચા કરી. સમગ્ર ઘટનામાં ક્યાંક ધ્યાને આવ્યું હતું કે સીસીટીવી કેમેરા એ વખતે બંધ હાલતમાં હતા અને એ લોકોની જે સીઆરસી કમિટી હોય એ પણ ક્યાંકની એમની રચના નથી. તો આ બધી વિગતે માહિતી જાણ્યા પછી અમે એમને ખૂબ સ્ટ્રિક્ટલી સૂચના સાથે આ બધી જ બાબતોમાં યોગ્ય કાર્યવાહી થાય અને ફરીથી પણ બાળકો અને પેરેન્ટ્સને બોલાવી ખૂબ પ્રેમથી સમજાવી આ બધી ઘટનાની બીજા બાળકો ઉપર પણ ખૂબ ખોટી અસર ન પડે. અને અમારા અહીંયા બાળ આયોગ દ્વારા પણ એક જે સ્કૂલ માટે જે જરૂરી સૂચનો લાગે એવા સૂચનો સાથે અમે એમને પત્ર વ્યવહાર પણ કરવાના છીએ. તો જૂનાગઢમાં અશાંત ધારાના કાયદો લાગુ કરવા માંગ કરાઈ છે. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન હરીશ પરસાણા દ્વારા રજૂઆત કરાઈ છે. મુખ્યમંત્રી સમક્ષ પત્ર લખીને માંગ કરાઈ. 10 થી વધુ વિસ્તારમાં અશાંત ધારાની અમલવારી અંગે રજૂઆત કરાઈ. જૂનાગઢ શહેરના અમુક વિસ્તારમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે આ વિસ્તારમાં અશાંત ધારો લગાવવો ખૂબ જરૂરી છે. ખાસ કરીને જૂનાગઢનો
મધ્ય વિસ્તાર એટલે કે ઉપરકોટ, લીમડા ચોક, દિવાન ચોક, પંચાટડી ચોકની આજુબાજુનો વિસ્તાર તેમજ જોશીપુરાનું નંદનવન, આદિત્યનગર, ખામધોડ વિસ્તાર, સાથે સાથે ઘાંચીપટની બાજુમાં આવેલ મીરાનગરની આજુબાજુનો વિસ્તાર. તો કૌભાંડી બીઝેડ ગ્રુપની વાહવાહી કરતા અધિકારીઓનો મામલો. વિડીયો વાયરલ થતા વન વિભાગના અધિકારીઓ વિવાદમાં આવ્યા છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસના આદેશ અપાયા. પ્રાથમિક તપાસનો અહેવાલ મેળવી કાર્યવાહી કરવામાં આવશે. મામલામાં એમ છે કે બાયોડાયવર્સિટી અને લાઇફસ્ટાઇલ મિશન વિશે ગ્રોમોર સંસ્થામાં વન વિભાગ દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અને જે કાર્યક્રમ બાદ આપણે જે રીતે વિડીયો બતાવ્યો એમાં કોઈ અમારા કોઈ સ્ટાફ એ સંસ્થાનો આભાર માની રહ્યા છે, તો એ બાબતે અમે તપાસ કરીશું કે કયા કારણોસર એ રીતે અમને એ સંસ્થાનું આ રીતે નામ દઈને આભાર માન્યું. બીઝેડ પોન્ઝી સ્કીમના એક કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને રાહત. ભૂપેન્દ્ર ઝાલા અને એજન્ટ મયુર દરજીને નિયમિત જામીન મળ્યા. ભૂપેન્દ્રસિંહને એક કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાંથી રાહત મળી છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે ભૂપેન્દ્રસિંહના જામીન મંજૂર કર્યા. સીઆઈડી ક્રાઇમે નોંધાવેલી ફરિયાદ 25 અને 24માં જામીન મળ્યા છે. કપડવંજના રોકાણકારે ફરિયાદ નોંધાવી હતી. જોકે ભૂપેન્દ્રસિંહ ઝાલાને હજુ જેલમાં રહેવું પડશે. ભૂપેન્દ્ર ઝાલા સામે કુલ 3 ફરિયાદ નોંધાઈ છે. અન્ય 2 ફરિયાદમાં હજુ જામીન મેળવવાના બાકી છે. વધુ વિગત સાથે સંવાદદાતા કલ્પિન જોડાઈ ગયા છે. કલ્પિન, બીઝેડ પોન્ઝી સ્કીમના એક કેસમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાને રાહત મળી છે. જે વાત કરીએ તો ટોટલ 3 ફરિયાદ નોંધાઈ હતી. કલ્પિન, દીપિકા, જે બીઝેડનો આખો જે સમગ્ર કૌભાંડનો કેસ છે તેમાં જે આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા, તેમને એક કેસની અંદર અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટ તરફથી રાહત મળી છે. એડવોકેટ વિરલ પંચાલ દ્વારા આખા કેસની તેમના દ્વારા દલીલ કરવામાં આવી હતી, તેમનો પક્ષ મૂકવામાં આવ્યો હતો. સાથે જ ભૂપેન્દ્ર ઝાલાને તેમના સાથી એજન્ટ હતા અને આ કેસમાં આરોપી મયુર દરજીને પણ નિયમિત જામીન જે છે તે મળ્યા છે. ખાસ કરીને વાત જો કરવામાં આવે સીઆઈડી ક્રાઇમ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં 25/24 જે ફરિયાદ છે તેની અંદર જામીન જે છે તે ગ્રામ્ય સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવે છે. કપડવંજના રોકાણકારો દ્વારા આ સમગ્ર ફરિયાદ જે છે તે નોંધાવવામાં આવી હતી અને હાલના તબક્કાની જો વાત કરીએ તો દીપિકા, આ એક જ કેસમાં તેમને જામીન મળ્યા છે, પરંતુ હજુ જે કુલ 3 ફરિયાદો હતી જેમાંથી 2 કેસ એવા છે કે જેમાંથી હજુ સુધી રાહત નથી મળી, જામીન નથી મળ્યા, એટલે હજુ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાને જેલમાં રહેવું પડશે. આગામી અન્ય 2 જે ફરિયાદો છે તે 2 જો ફરિયાદોની અંદર કોર્ટ રાહત આપશે તો ચોક્કસથી ભૂપેન્દ્રસિંહ ઝાલાને જેલ બહાર આવવા મળશે, પરંતુ હાલ તેમને જેલવાસમાં રહેવું પડશે તે પ્રમાણેની હાલત બધે બાકી વિગતો સામે આવી રહી છે. જી કલ્પિન, આભાર વિગત સાથે જોડાયા બદલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. શોર્ટ ટર્મ કોર્સના નામે કૌભાંડ થતું હોવાનો ખુલાસો થયો છે. એનજીઓને ફાયદો કરાવવા કૌભાંડ થયું હોવાનો ખુલાસો થયો છે. કોંગ્રેસના પ્રવક્તા નિદત બારોટે કુલપતિને પત્ર લખ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના કમલ મહેતા સામે આરોપ થયા છે. શોર્ટ ટર્મ કોર્સની ફી એનજીઓના ખાતામાં જમા કરાવી હોવાનો આરોપ થયો છે. અંગ્રેજી ભવનને નેશનલ લેવલના શોર્ટ ટર્મ કોર્સનું આયોજન કર્યું હતું, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ 1.5 લાખ રૂપિયા આપ્યા હોવાના વિદ્યાર્થીઓ પાસેથી પણ ઉઘરાવવામાં આવી હતી. ફી વિદ્યાર્થીઓએ આપેલી ફી એનજીઓના ખાતામાં જમા કરાવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 1 થી 1.5 લાખ રૂપિયા જેવી રકમ એનજીઓના ખાતામાં જમા કરાવી હોવાના આક્ષેપ થયા છે. બનાસકાંઠામાં આગની દુર્ઘટના મુદ્દે પીએમઓનું ટ્વીટ. પીએમ કાર્યાલય મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાયની જાહેરાત કરાઈ છે. ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરાઈ. તો મૃતકોના પરિવારજનોને 2 લાખની સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો સાથે સાથે ઈજાગ્રસ્તોને 50,000ની સહાયની જાહેરાત કરવામાં આવી છે. મહત્વનું છે કે બનાસકાંઠામાં આગની દુર્ઘટના અંગે આ પીએમઓનું ટ્વીટ છે અને આગ દુર્ઘટનામાં લોકોને સહાયની જાહેરાત કરવામાં આવી છે. પીએમ કાર્યાલયે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને સહાયની જાહેરાત કરી છે. તો ડીસામાં ફટાકડાની ફેક્ટરી 21 લોકોની જિંદગી ભરખી ગઈ છે. ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી કંપનીના માલિકના ઘેર. દીપક મોહનાણી ટ્રેડિંગ કંપનીના માલિકના ઘેર પહોંચી હતી.
કંપનીના માલિકના પરિવારજનોનું એક પણ વ્યક્તિ ત્યાં જોવા ન મળ્યું. ખૂબચંદ મોહનાણી અને તેમનો પરિવાર ગેરથી ફરાર છે. આજે વહેલી સવારે ડીસા જીઆઈડીસીમાં ફટાકડાની ગોડાઉન હતું, તેમાં આગ લાગી હતી અને 21 થી 22 લોકોના મોત થયા છે. હું દ્રશ્યો બતાવીશ કે આ જે મકાન છે તે દીપક ટ્રેડિંગ જે માલિક હતા તેમનું આ મકાન છે. કહી શકાય કે જે ખૂબચંદ રેલુમલ મોહલાણી અને જે દીપક ખૂબચંદ છે તેમનું આ મકાન છે. જ્યારે આ જે ગોડાઉન છે તેની અંદર આગ લાગી અને આગ લાગતાની સાથે બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ થતાં જે પરપ્રાંતિયો જે મજૂરો કામ કરતા હતા તેમનું મૃત્યુ થયું હતું. મૃત્યુના સમાચાર સાંભળતાની સાથે જ આ જે માલિકો છે દીપક ટ્રેડિંગના જે આ બંને પિતા અને પુત્ર જે માલિકો છે તેમનું આ મકાન છે. મકાનના દ્રશ્યો જોઈ શકો છો કે આ દરવાજે અહીં લોક છે, અહીં કોઈ પણ જોવા નથી મળી રહ્યું. એટલે કહી શકાય કે જે તમામ આ જે લોકો હતા, પરિવાર હતા, તે અહીંથી જતા રહ્યા છે અને જે દીપક ટ્રેડિંગના જે માલિક હતા તેઓ અત્યારે જોવા નથી મળી રહ્યા. એટલે પોલીસે પણ અત્યારે અલગ અલગ જે ટીમો બનાવી છે, 5 જેટલી ટીમો બનાવી છે, 5 જેટલી ટીમો બનાવી અને આ તમામ જે આરોપીઓ તેમની શોધખોળ હાથ ધરી છે. મહત્વની વાત છે કે જ્યારે પણ આવી ઘટનાઓ બને છે તંત્ર જાગે છે, પરંતુ અત્યારે તો કહી શકાય કે જે લોકો હતા તેમને જીવ ગુમાવ્યો છે ને તેમની સામે કડક કાર્યવાહી થાય તેવું લોકો માંગ કરી રહ્યા છે. કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા. તો રાજ્યમાં હીટવેવની સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી અપાઈ છે. આજે કચ્છ, પોરબંદર, ભાવનગર, દીવમાં હીટવેવની આગાહી છે. પોરબંદરમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદની આગાહી આપવામાં આવી છે. પવનોમાં ભેજનું પ્રમાણ વધતા ગરમી અને માવઠાની આગાહી છે. हीट वेव का पूर्वानुमान दिया गया है. इसमें हमारा कच्छ आ रहा है, इसके पोरबंदर आ रहा है, भावनगर और दीव. अभी जो पोरबंदर है इसमें ऑरेंज वार्निंग दिया गया है और बाकी जो 3 डिस्ट्रिक्ट है इंक्लूडिंग यूटी का दीव पार्ट जो है इसमें येलो वार्निंग दिया गया है. और जो हॉट एंड ह्यूमिड कंडीशन रहेगा सौराष्ट्र कच्छ में डे 1 से लेकर डे 7 मतलब 1 अप्रैल से लेकर 7 अप्रैल तक कोस्टल क्षेत्र जो तटीय क्षेत्र है इसमें हॉट एंड ह्यूमिड कंडीशन की पूर्वानुमान दिया गया है. તો રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે બનશે આફત. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં 4 થી 11 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ભારે ગરમી વચ્ચે તારીખ 4 થી 11માં રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે અને ઘણા ભાગોમાં કમોસમી વરસાદ ગાજવીજ સાથે થઈ શકવાની શક્યતા છે. પણ ગાજવીજનું પ્રમાણ વધારે છે અને વરસાદનું પ્રમાણ તો માત્ર છાંટાછૂટી જેવું જ રહેવાની શક્યતા રહે છે. અને ત્યારબાદ લગભગ 14 એપ્રિલથી બંગાળ ઉપસાગર સક્રિય બનશે. 26મી એપ્રિલથી બંગાળ ઉપસાગર વધારે સક્રિય બનશે. 26મી એપ્રિલથી ગરમી પણ આકરી પડશે. મહત્તમ ઉષ્ણતામાન પ્રમાણ કેટલાક ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા. તો રાજ્યમાં આવનારા 5 દિવસમાં હવામાનમાં પલટો આવશે. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. 1 એપ્રિલથી 5 એપ્રિલ દરમિયાન હવામાનમાં પલટો રહેશે. તારીખથી લઈ અને આ જે માવઠાના વરસાદના જે વિસ્તારો છે એમાં વધારો થઈ શકે છે. જો કે આવનારા દિવસની અંદર જે વરસાદો પડવાના છે જેમાં અનેક જગ્યાએ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય તેવી પણ શક્યતાઓ છે. જે વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે પણ વરસાદ પડી શકે છે. જેમાં આવતીકાલે 1લી તારીખ અને પરમ દિવસે 2જી તારીખ એમ 2 દિવસ સુધી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હવામાનમાં પલટો આવશે. સૌરાષ્ટ્રની અંદર જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર 5 તારીખ સુધી આ અસ્થિરતા જોવા મળશે. જેમાં ખાસ કરીને અરવલ્લી, મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં 1 થી લઈને 5 એપ્રિલ દરમિયાન છૂટાછવાયા માવઠાના ઝાપટા પડી શકે છે. એ સાથે તો રાજ્યમાં હીટવેવની સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બનશે. પંચમહાલ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. મહુડાના ફૂલના ઉત્પાદનમાં અસરની ભીતિ સર્જાઈ રહી છે. નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા. વાતાવરણમાં પલટાએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. મહીસાગર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું. તો ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ ખાબક્યો. ગીર મથક સાપુતારા ખાતે પણ વાદળછાયું વાતાવરણ સર્જાયું. સાપુતારા ખાતે પણ ઝરમર વરસાદ વરસ્યો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતા વધારી.
સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોના બફાટ સામે ગુજરાત ફર્સ્ટે અવાજ ઉઠાવતા હવે ધમકીઓનો દોર શરૂ થયો છે. સ્વામીઓની કામલીલા, બફાટબાજી અને અપપ્રચારના અહેવાલો દર્શાવતા એક તો ચોરી અને ઉપરથી મીડિયા સમક્ષ સીનાચોરીનું દુઃસાહસ થઈ રહ્યું છે અને ગુજરાત ફર્સ્ટે હીન કૃત્યોનો પર્દાફાશ કરતા સ્વામિનારાયણ સંપ્રદાયના એક જૂથના લોકો ધમકીઓનો મારો કરી રહ્યા છે. સાથે જ ગુજરાત ફર્સ્ટને બંધ કરાવવાની વિડીયો માધ્યમથી ધમકી આપી રહ્યા છે. ગુજરાત ફર્સ્ટ વિરુદ્ધ વિડીયો બનાવીને ડરાવવાની પણ કોશિશ કરાઈ રહી છે. જો કે ગુજરાત ફર્સ્ટ આવી ધમકીઓથી ડરશે નહીં અને પહેલા કરતા વધારે તીવ્રતાથી તેમના કૌભાંડો, કામલીલાઓ અને બફાટબાજી ઉજાગર કરશે. ગુજરાત ફર્સ્ટ આ સાથે જ એ પણ સવાલ ઉઠાવે છે કે જે રીતે સતત શું અસલિયત સામે લાવીએ એટલે ધમકીઓ પર ઉતરી આવવાનું? ગુજરાત ફર્સ્ટને ધમકી આપતા પહેલા તમારે એટલે કે એક ચોક્કસ સંપ્રદાયના લોકોએ બગડેલા સાધુઓને સુધારવાની જરૂર નથી. તો આ સાથે જ એ પણ સવાલ થાય છે કે શું સનાતન પર સવાલો ઉઠાવતા પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ઇતિહાસને ચકાસતા નથી? કેમ બેફામ વાણી વિલાસ કરીને ઇતિહાસ અને જનતાની આસ્થા સાથે ખિલવાડ કરે છે? મહત્વનું છે કે ગુજરાત ફર્સ્ટે સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓની કરતૂતો, બફાટોને દર્શાવતા હવે સનાતન ધર્મના સાધુ સંતો પણ ગુજરાત ફર્સ્ટના સમર્થનમાં આવ્યા છે. ત્યારે સાધુઓના વાયરલ થયેલા બફાટ દર્શાવી સનાતનીઓની લાગણી દુભાય છે તે દર્શાવવાનો પ્રયાસ કરે છે. ગુજરાતની બહુમત જનતાનો જે અવાજ છે તે દર્શાવવાનો પ્રયાસ કરે છે. સાથે જ ગુજરાત ફર્સ્ટ હંમેશા આ પ્રકારના વિવાદોનો અંત ઈચ્છે છે અને સૌ એક મંચ પર આવી વિવાદનો અંત લાવે તેવા પ્રયાસો કરવા અપીલ કરે છે. જો કે અહીં ગુજરાત ફર્સ્ટને જ ધમકી આપીને નવો વિવાદ સર્જી રહ્યા છે. તો એકલધામના યોગી દેવનાથ બાપુનું ગુજરાત ફર્સ્ટને સમર્થન. એક તો ચોરી ઉપરથી સીનાચોરી. આ સ્વામીઓ માફી માંગવાના બદલે ચેનલને ધમકાવે છે. ગુજરાત ફર્સ્ટ હંમેશા સત્યની સાથે રહ્યું છે, સત્ય બતાવે છે. અમે સૌ ગુજરાત ફર્સ્ટ ચેનલ સાથે છીએ. માફી માંગવાની જગ્યાએ ધમકાવી રહ્યા છે, જે વાત યોગ્ય નથી. હંમેશા સત્યને દબાવી ના શકાય. આ સ્વામીઓને બહાર પાડવા માટે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ કામ કરતો હોય છે અને ન્યૂઝનું કામ છે કે સત્ય બતાવવાનું, અને કરી રહ્યા છે. ચોરી ઉપર સીના ચોરી. આ સ્વામીઓ માફી માંગવાની જગ્યાએ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝને ધમકાવી રહ્યા છે. હું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝને કહેવા માંગુ છું, દુનિયાની કોઈની બાપની તાકાત નથી કે સત્યને દબાવી શકે, અને આપ સત્ય બતાવી રહ્યા છો. અને ગુજરાત ફર્સ્ટને હું આશ્વાસન આપું છું કે સર્વે સનાતનીઓ, સમસ્ત હિન્દુ સમાજ આપને સાથે છે. આપ જો સત્ય બતાવી રહ્યા છો, હંમેશા બતાવતા રહો. મિત્રો, આવું છે કે જેમ આ ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટ, જેના માટે આજે ચેનલ ઉપર ધમકી આપવામાં આવી કે આ જ એક ચેનલ છે જે બતાવે છે, ખોટી વાત છે. આપની ચેનલની સાથે સાથે ઘણી ચેનલો, ઘણા સમાચાર પત્રો એ લખી રહ્યા છે, પ્રિન્ટ મીડિયા બતાવી રહ્યું છે, ઇલેક્ટ્રોનિક મીડિયા બધા જ કવરેજ કરી રહ્યા છે. આ લોકોને શું કામ તમારો જ એક નામ લીધું, પણ અમે બધા તમારી સાથે છે અને આપ જરા બી એનાથી બીવાની કંઈ જરૂર નથી. મારી દ્રષ્ટિએ આ રાષ્ટ્રના ચોથા સ્તંભને એન કેન પ્રકારે દબાવવાની વાત છે. મીડિયાનું કામ છે કે જે કાંઈ સત્ય હોય એ ઉજાગર કરવું જોઈએ, અને એ મીડિયા કરી રહી છે. પોતાનું પાપ છુપાવવા માટે, એ ઉજાગર ન થાય એના માટે તેઓ મીડિયા ઉપર એન કેન પ્રકારે વિડીયો બનાવી કે બીજા કુપ્રચાર કરી અને મીડિયાને દબાવી રહ્યા છે. પણ મીડિયા એ ચોથો સ્તંભ છે, એ કોઈનાથી દબાય નહીં.
અને આવા હું તો અભિનંદન આપીશ આવા મીડિયાઓને કે જેને આવા લંપટ સ્વામીઓને ખુલ્લા કર્યા છે. એટલે ધન્યવાદને પાત્ર છે મીડિયા કે પોતાની પવિત્ર ફરજ બજાવી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટ જે ન્યૂઝ ચેનલ છે એ અત્યારે સનાતની વિચારોને, રાષ્ટ્રવાદી વિચારોને, સત્યતાને નિડરતાપૂર્વક ખાડતું હોય છે અને બહુ સારા કામ કરે છે. તો ઘણીવાર એવું બનતું હોય છે કે જ્યારે આવી વસ્તુઓ ક્યારે દેખાડવામાં આવતી હોય તો કોઈ ચોક્કસ સંપ્રદાય કે કોઈ ચોક્કસ વ્યક્તિ કે કોઈ ચોક્કસ સંસ્થા ને એવું લાગે કે આ અમારા સંપ્રદાય કે આ અમારા વિચારોથી વિરુદ્ધ છે. જ્યારે ખરેખર આપણે ઊંડાણપૂર્વક તપાસ કરતા એવું પણ જોવા મળે કે ના, એવું નથી. જે ખોટું છે એને ખોટું કહેવાની હિંમત રાખે છે. તો આ દરેક મીડિયા ચેનલોની હોવી જ જોઈએ. હું ખોટું કરું છું તો મને પણ ખોટું કહેવાનું જોઈએ. દરેક સંપ્રદાય, દરેક વ્યક્તિ કે દરેક સંગઠન કે દરેક સંસ્થામાં નાની નાની મોટી ત્રુટિઓ હોવાની છે. તો એ વ્યક્તિઓએ, એ સંસ્થાએ, એ સંગઠને, પાર્ટીએ એ ત્રુટિઓને સુધારવાની છે અને આપણે બધાએ એકતાથી જોડાવાનું છે. ખરાબ વસ્તુને દૂર કરી આપણા શરીરના કોઈ ભાગ ઉપર કેન્સર હોય તો એ કેન્સરને હટાવવું એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય હોય છે. ના કે કેન્સરને આવરવું, છાવવું. હું માનો કે અહીંયા કેન્સર છે, હું અહીંયા પટ્ટી, મલમ પટ્ટી દગાવીને લોકોને નહીં દેખાવા દઉં કે મને કેન્સર થયું છે, તો ધીરે ધીરે કેન્સર મારા આખા શરીરમાં પ્રસરશે, કારણે મારું મૃત્યુ પણ થઈ શકે છે. એવી રીતે કોઈ પણ સંગઠન, સંસ્થા, પાર્ટી, સમુદાય, કોઈ પણ વ્યક્તિ હોય, NGO હોય, એને એ સમજવું પડશે કે એનામાં કઈ ત્રુટિ છે તો એને દૂર કરવી પડશે. ત્યારે જે સર્વશ્રેષ્ઠ છે અને સર્વશ્રેષ્ઠ કામ આપી શકે.